ગુડ મોર્નિંગ બધાને. સવારમાં આપણે નીકળી ગયા છીએ બહાર ફરવા. તો મિત્રો હજી મારો મોબાઈલ ને ઘસવામાં આવે અને ચાલુ થયો નથી. તો બોલો રામ. એકડો હજી આવ્યું નથી કાંઈ. અને આ ભાઈનું સ્નેપ બનાવવાનું થઈ ગયું છે ચાલુ. તો ચાલો હવે નીકળી ગયા. અમારે પહોંચવાનું હતું વહેલા. અમે પહોંચી ન ગયા કારણ કે મોડા નીકળ્યા હતા. તો જાય અમારા ડ્રાઈવર હે ને મોરા તો નથી, ટાઈમના કાચા છે થોડા. સુરત દેખાડું. આ મને બધા અરે દેખાડશું લે. મોરે મોરો ફૂલ મોટો બમ. આ જગ્યા જોઈને અમને યાદ આવી ગયું 2000 ના કઈ સાલ હતું? 20 ની સાલમાં અમે અહીંયા આયા હતા ને, ઈકો લઈને આયા હતા ત્યારે. તો ફૂલ બાકાજી કી બોલાઈ ગઈ હતી. ખટારા વાળાએ અમને થોડાક હાની પહોંચાડી હતી અને પછી ફરી એનો એક સીધા ઘરે બી ગયા હતા. તો આજે અમે ઈકો વાળા તો દેખાણા પછી તો ડાઉનફોલ માં ગયા હે. આ ટાઈપ નો ખટારો હતો. હું તો મિત્રો જો રોડ વચ્ચે બેહી ગયો. મને આવે છે કંટાળો ફૂલ. તાઈ કહું આખા પગ દુખે હવે તો. નવા ટોલટેક્સ નું ઉદ્ઘાટન ચાલુ છે. નવા નથી, જૂનો હતો કે બંધ હતો. ફોટા લેવા વાળા ચાલુ કર્યું છે. કલાકે તમે ફોટા પાડો એમ કહે. તો મિત્રો હવે આપણે પહોંચી ગયા ધોરડો. ડ્રાઈવરે આમ જો તો બનાવી લ્યો. ચાલુ છે. આગળ બે બાજુ ટેન્ટિટી આવશે. લાઈનમાં ઊભા હી આયા કે અમને નથી પડતી મને હજી. તો અમે હવે આવી ગયા ક્યાં? અહીંયા તો પાણી ભર્યું ફૂલ. માણસો બધા ફોટા પાડે તો એનહાન્સ થઈ જાય ભાઈ. સહી માતાજી. અહીંયા ચાલુ થઈ ગયું ફોટોશૂટ. અમે આવી ગયા છીએ અહીંયા શું પારણાની અંદર. સાડા 300 કિલોમીટર કાઢ્યું. આની કહે સિરોઈ ડેમે ફોટો પાડવા વી ગયા વાત. તો મિત્રો એમના યાદ કહી ના. અહીંયા ચાલે છે ફોટો શૂટ. तुम हो तो सुबह नहीं हो. અમે આટલો મોટો રસ્તો લાંબો કાપીને આયા. અમને મજા ન આવી. નહીં મજા તો આવી પણ શું ન આવી, પાણી વધારે ચાલુ થયું પતી ગયું. તરત જ તે આયા ભેગા ગયા. હવે આગળ જઈને હવે તો ટીઝર હતું. 2 દિવસ અભી देखना है आप लोगों को कि क्या क्या करते हैं कि हम घर के बगैर कैसे जीवन काट सकते हैं. हाँ 7 करो. साल मुबारक. તો અમે વળી પાછા આવી ગયા છીએ અહીંયા રણોત્સવમાં. તો અમે હવે રણ તો ફરી નાખ્યું. રણમાં તો એવી કે મજા હારી આવી પણ બધું ચાલુ થયું નહોતું. કચ્છ મ્યુઝિયમ અમારો સુખનો સૂરજ ઉગી હોય તો થોડાક મોડા પહોંચ્યા હતા. મજા તો આવી. હવે અમે જઈએ કાળો ડુંગર ફરવા. તો મિત્રો અહીંયા એકદમ ફૂલ સિંગલ પટ્ટી જ છે રોડ. અને અમે એવું 40 કિલોમીટર સુધી એવું સતત છે. અમે બસ આવે તો ગાડી ઊભી રાખી દેવી પડે.
આપણે મોબાઈલમાં લોખંડ તો હોય જ ને આ ગાડી. જગ્યાની ખૂબી શું હે મિત્રો? અહીંયા ગાડી અમે સીધી મૂકી, હેન્ડ બ્રેક નથી મારી તો ગાડી પાછળ ખેંચાય. अभी हम आ गए दुनिया के उस पार्ट में जहाँ सब लोग पीछे चले जाते हैं. મિત્રો આ દૂરબીન અમે 150 રૂપિયાનું રેન્ટ ઉપર લીધું છે ખાલી ઉપર કાળિયા ડુંગરથી જોવા માટે. તો જોઈ કે આ વર્ક કરે કે નહીં. કાળિયો નહીં, કાળો. હરણ કાળો. આવશે કે હરણ? સેવ ફોરેસ્ટ, સેવ વાઇલ્ડ લાઈફ. ઓકે થેન્ક યુ, ગુડ મોર્નિંગ. અને અહીંયા ફૂલ વળાંક આવતા જાય અમારા બાકાજી કી. ફૂલ બાકાજી કી અમારા ડ્રાઈવર જો બાકાજી કીધા. ક્યારની જો તમે પણ આ ડુંગરે આવી ગયા હોય તો કોમેન્ટ કરી દેજો. 150 રૂપિયાનું રેન્ટ ઉપર લીધેલો મારો ભાઈ દેખાડે. એકદમ એક નંબર લોકેશન મિત્રો. વાંધો નહીં, ગ્રેવિટી પાસે આવી જજો. એમ કે અને આ ફોટો પડાવવા ફોટામાં જો પડી ગયા ને તો ગ્રેવિટી વહી જાય આપણે સીધી. સનસેટ પોઈન્ટ. આવા જેવું તો હો એકવાર. ફાઇનલી અમે હવે શું જોઈ લીધું? કાળો ડુંગર. કાળો ડુંગર જોઈને હવે અમે પાછા નીકળી ગઈ ગાડી તરફ. ફૂલ થાકી ગઈ. ગ્રેવિટીનો હાથો અનુભવ કર્યો મેં. तो अभी हम लोग पहुंच गए हैं रोड टू हेवन, स्वर्ग के रास्ते पे. अभी यहाँ हमको बहुत कठिनाई आ सकती है. अभी हम वापस आ भी सकते हैं और नहीं. अब हम दुनिया के उस पार पे है जहाँ हर मोड़ पे तुम्हें तुम दोनों भाइयों को दुनिया लड़ाने के लिए मौजूद है. શાંતિ લાગી થોડી. मित्रों આપણે આવી ગયા છીએ रोड टू हेवन और यहाँ हम लोग घूम रहे हैं पूरी अच्छे मजे से. ठहर जा ગૂંગા જ નથી, પાણીના ટાંકા પણ હે, મકાન હે. અને હવે અમે જાય છીએ જો કંઈક નાનકડા એવા ગામમાં આટલા બધા વાહન છે. નાના એવા ગામમાં આટલા બધા વાહન છે મિત્રો. મોટા ધોળાવીરાના અંશો, આ બે વંશો. तो अभी हम लोग पहुंच गए धोलावीरा के उस पहाड़ पे जहाँ सब कुछ एकदम बिखरा बिखरा हुआ है. ગુજરાતીમાં બોલા બધા સમજાવતા જ. કેમ કે ગુજરાતી આવડે? હા, હું તો કંઈ બોલતી. બધી આવડે. થાકતા થાકતા અમે લોકો પહોંચી તો ગયા જ છીએ હવે. ઠહેર જા ઠહેર. અહીંયા છે ને હડપ્પી સંસ્કૃતિનું અહીંયા છે ને કેદીઓને કેદ કરીને રાખતા હતા. કેદીઓ જે કંઈ પણ કામ નતા કરતા એ કેદીઓને રાખતા હતા. જે કામ કરતા તેને રાખતા હતા. મતલબ બધાને કેદીઓને કેદમાં આમ કામ કરીને રાખતા હતા. એટલે ભારત સરકાર બેસ્ટ. અહીંયા છે ને તમારા લોકોને શું કહેવાય, અહીંયા રાજા મહારાજા હતા. એ નહીં ગાઈડ કરવાનો ધંધો ચાલુ કરી દો ને, સારામાં સારું છે. ગપ્પા એક મારો, નંબર. એક ગપ્પા મારો, માણે એમ કે માટી જે મનમાં આવે દીધા દીધ કરો. ગાંડો રૂપિયો છાપો, ગાંડા રૂપિયો, રૂપિયા આગળ ભાઈ. पैसा ही पैसा होगा उसके. ચાર ભાઈ જોગીંદર थारा में जोगिंदर હાલ જોગીંદર इधर देखो. બતાવો વિડીયો બતાવો. એમને આ બધા જો ખાલી જોવે શું ખબર, ખાલી કુંડી જ જોવે એક. અને આપણે એ બધામાં જોઈ લો. આપણે બધા જે ભણ્યા હતા ને કે છઠ્ઠા સાતમાં હડપ્પી સંસ્કૃતિ ઘોડાવાળા ઈલોરા ને એ બધું આ જ છે મિત્રો. જોઈ લો તમે, આ નાની નાની વસ્તુમાં બધી મોજ છે. શું છે ભાઈ? આ ઢાબુ હતું. ઢાબુ હતું. પાણી ભરાઈ રહેતા તો પાણી આમાંથી નીકળતા. બસ બસ એની વાત પાણી ભરાય છે એટલે આને મૂકી દેવાનું પાણી તમારા ઘરે આવી જાય, ઘરે આવી જાય. સંગઠન. આ ચક્કી આપણે ઘઉં પીસવાની ઘઉં પીસવાની ચક્કી મળી ગઈ છે મિત્રો. ઇધર
અને અહીંયા કઈ નહીં, ખાલી પાણી અને બકડિયું બકડી મળી ગયું છે મિત્રો. સ્ટીલના બકડિયા હતા હડપ્પીયન સંસ્કૃતિની અંદર. સ્ટીલના બકડિયા. આ ખાડો એ સમયે એક મોટું વસ્તુ માનતા હતા. આ ગોળ ચકેડામાં તો જોઈ લો તમે બધાય, અહીંયા માણસો બધા હડપ્પિયન સંસ્કૃતિ જોવા માટે આવે છે. તો તમે બધા પણ ફાસ્ટ વિઝિટ કરો. જોવા જેવું તો કાંઈ હે નહીં, ના હે થોડું ઘણું. પૈસા નહીં જાય, ટાઈમ જશે. જો તમારી પાસે ટાઈમ હોય તો તમારી પાસે ટાઈમ હોય તો અહીંયા આવી જાજો. પૈસા તમારા રૂપિયા નહીં જાય, પણ ખાલી પોતાના time જ પૈસા નહીં તમારે આવતા. ગાડી રેડી એટલો બધો નહીં નોર્મલ ખાલી પણ આવે છે અલે મેં કઈ નો બોલે ના કઈ નો કહે કે રસ્તો જેવડો હું કરે ગમે તો ભાઈ તો ભાઈ ગાડી બધી કટ ટુ કટ હાલે અહીંયા તો. આવો સિંગલ પટ્ટી. મિત્રો તમે જો અહીંયા આવવાના હોય તો એલઈડી લાઇટ નખાઈને જ આવજો ગાડીમાં. બાકી તમારું ભેગું નહીં થાય, એલઈડી નહીં હોય ને તો નહીં જઈજો. તમારો સપનો સરથી ઉડી જાય. હા, બાકી સુખ તમે અહીંયા જે સુખનો સૂરજ જો આવવાના હોય ને એવું ઉગશે જ નહીં. તમે તમારો સપનો સૂરજ એલઈડી વાળો લઈને આવજો. હા, બાકી આવતા જ નહીં આ સાઈડ. જગાવીને આવજો. હવાને બી આપણે જ ભરાણા હી જીજુ. બેવડાયો કેબિનો બેવડાયો ટાણા. હા રિક્ષાવાળા પહેલા આનો જ વિડીયો બનાવે થોડો કપડાનો જ વિડીયો ઉડે ફ્રીમાં રિક્ષાવાળા ફ્રી જ હોય. ફૂલ કે હોટલમાં આવી ગયા છીએ મિત્રો. ફૂલ થાકીને હોટલમાં આવી ગયા. હોઈ જવાનું હવે. કાલ મળીએ સીધા. ગુડ બાય, ટાટા, સી યુ, ગુડ નાઇટ, ટાટા.